પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જનતાને ખાસ અપીલ। હું ડૉક્ટર ઉદય ટીલાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દાહોદ। દાહોદની જનતાને ખાસ અપીલ કરું છું કે જ્યારે 40 ડિગ્રીથી વધારે તાપમાન જાય એટલે એ આપને કોઈ પણ સ્વરૂપે નુકસાન કરી શકે અને હાલ તો અત્યારે 43, 44 એટલું બધું જતું હોય છે। તો મારી જાહેર જનતાને અપીલ છે કે બને ત્યાં સુધી જો અગત્યનું કામ ન હોય તો બપોરે 12થી બપોરના 4 વાગ્યા સુધીના જે સમયગાળો છે એમાં બને ત્યાં સુધી અવર જવર ઓછી રાખવી। ખાસ કરીને ખુલ્લા વાહનો કે જેમાં શીમાં જે લૂ આપણે કહીએ છીએ એ સીધી જ આપણા શરીરમાં સ્પર્શ થતી હોય તો આપણું પાણી છે શરીરની અંદર એ સતત ગરમ હવાને હિસાબે સુકાઈ જાય છે। એને હિસાબે આપણે ચક્કર, ઉલટી એવું થઈ શકે છે। એને નિવારવા માટે આપણે ORSનું એક પેકેટ સાથે રાખો જે 1 લીટર પાણીમાં નાખી અને તમે પી શકો। લીંબુ શરબત પણ જો જાતે આવડતું હોય તો ઓછી ખાંડ અને ઓછું મીઠું નાખી અને જેનો ટેસ્ટ ફક્ત પરસેવા જેવો હોય એવું લીંબુ શરબત પીઓ તો વધારે ફાયદો થાય। નાળિયેર પાણી સવારમાં બપોર સુધી તમે લઈ શકો, સવારથી બપોર સુધીમાં, તો એ પણ ફાયદો કરતો હોય। મોરી છાશ લઈ શકો છો। જે વધારે તીખા આવા ખોરાકને ટાળવો જોઈએ। બને ત્યાં સુધી તરબૂચ, શક્કરટેટી આવા જે ફ્રૂટ્સ છે એ પાણીવાળા એમનો ઉપયોગ કરવાથી પણ આપણે ગરમી ઓછી લાગે। સફેદ કપડાં, એકદમ લાઇટ કલરના કપડાં, માથે એકદમ સુતરાઉ ટોપી, બાઇક ઉપર જતા હોય અને જો નાનું બાળક આગળ બેસાડવું હોય તો એમને વ્હાઇટ કલરનો રૂમાલ અથવા તો વ્હાઇટ ટોપી એવું પહેરાવી રાખો તો વધારે આપણે ગરમીથી બચી શકે। આટલી કાળજી લેવા છતાં પણ જો આપને કોઈ એવા લક્ષણો જણાય, ચક્કર આવે, માથું ભારે લાગતું હોય, લો બીપી જેવું ઘણીવાર થઈ જાય, એકદમ સતત પસીનો મંડે આવવા, ઉલટી જેવું થવા મંડે, ગભરામણ જેવું થાય તો તાત્કાલિક નજીકનું જો આરોગ્ય કેન્દ્ર હોય તો સૌથી પહેલાં આપણે 108 નજીકનું આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નજીકની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે તાત્કાલિક જાણ કરવી અને ત્યાં પહોંચી જવું અને ત્યાં સારવાર લેવી।